નમસ્કાર. ઝવેરચંદ મેઘાણીની એક બહુ જ પ્રખ્યાત અને હૃદયસ્પર્શી લોકકથાના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવી એક વાત કરવાના છીએ ને જે સાંભળીને તમને થશે કે એક શક્તિશાળી નેતાની સાચી કરુણા અને સંવેદના ખરેખર કેવો જાદુ કરી શકે છે. કેવી રીતે એક નિરાશાજનક પરિસ્થિતિ આખી બદલાઈ જાય છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ રાજાની હાર્ય અને મોતીના પાકની આ અદ્ભુત કથાથી. હવે કથાની શરૂઆત થાય છે એક ભયંકર દુકાળના વર્ણનથી. જરા આ પંક્તિઓ જુઓ. ઉનાળો આખરો છે, ધોમ તડકો ધકે છે અને આભમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો છે. તમે બસ કલ્પના કરો એ સમયની જ્યારે વરસાદનું એક ટીપું ન હોય, જળાશયો સુકાઈ ગયા હોય અને ખેતી પર નપતું આખું રાજ્ય ભૂખમરાને આરે આવીને ઊભું હોય. પશુપંખી હોય કે માણસ, ચારે બાજુ બસ એક જ પોકાર છે. આ પરિસ્થિતિ કેવી રીતે આગળ વધે છે એ આપણે અહીં ફટાફટ જોઈ લઈએ. વૈશાખ મહિનાની કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે પ્રજા તડપી રહી છે. જેઠ આવતા તો નદીઓ પણ સાવ સુકાઈ ગઈ. આવા કપરા સમયે રાજા દેપાળદે પોતાની ભૂખે મરતી પ્રજા માટે સાચા હૃદયથી મેઘરાજાને આજીજી કરે છે. અને હા, એમની એ પ્રાર્થના આખરે ફળે છે. અષાઢ બેસતા જ જમાવટભેર વરસાદ તૂટી પડે છે અને ધરતી ફરીથી એકદમ નવપલ્લવિત અને લીલીછમ બની જાય છે. સારું, વરસાદ તો આવી ગયો, પણ હવે રાજા દેપાળદેને શાંતિ નથી. એમને થાય છે કે મારી પ્રજા પાસે વાવણી કરવા માટે પૂરતા બળદ અને દાણા તો છે ને, કોઈ તકલીફમાં તો નથી ને? એટલે તેઓ જાતે જ ઘોડે સવાર થઈને રાજ્યનું નિરીક્ષણ કરવા નીકળી પડે છે. બધું બરાબર ચાલી રહ્યું છે એ જોઈને રાજાને થોડી હાશ થાય છે. પણ અચાનક એમની નજર એક એવા દ્રશ્ય પર પડે છે જે એમનું બધું જ આનંદ છીનવી લે છે. રાજાએ ખેતરમાં એવું તે શું જોયું? તમે જરા કલ્પના કરો. એક ગરીબ ચારણ ખેડૂત છે, એની પાસે હળ ખેંચવા માટે 2 બળદ હોવા જોઈએ, પણ છે માત્ર 1. હવે બીજો બળદ ન હોવાથી એણે શું કર્યું છે ખબર છે? પોતાની જ પત્નીને બીજા બળદની જગ્યાએ હળમાં જોતરી દીધી છે. પત્ની રડી રહી છે, છતાં પણ એ માણસ માત્ર ખેતર ખેડવા માટે બળદ અને પોતાની પત્ની બંનેને લાકડીથી ફટકારી રહ્યો છે. આ ખરેખર અંદરથી કંપાવી દેવું આઘાતજનક દ્રશ્ય હતું. સ્વાભાવિક છે, રાજાથી આ જોવાયું નહીં. એમણે તરત જ જઈને પેલા માણસને અટકાવ્યો. પણ ત્યારે ખેડૂતે જે જવાબ આપ્યો ને, એ ખેતીના અસ્તિત્વનું એક અત્યંત કઠોર સત્ય છે. એણે કહ્યું કે જો વાવણીનો આ સમય થોડો પણ ચૂકી જવાશે ને, તો મારો આખો પરિવાર આખું વર્ષ ભૂખે મરશે. એટલે કે મળું ઢાંકીને વાવણી કરવી પડે. ખરેખર એની આ ભયંકર લાચારી જ એના આવા ક્રૂર વર્તન પાછળનું મૂળ કારણ હતી. તો હવે પ્રશ્ન એ છે કે રાજા દેપાળદે આ પરિસ્થિતિમાં શું કરશે? અહીં એમની સાચી નેતાગીરી દેખાય છે. એઓ તરત જ પોતાના નોકરને બળદ ખરીદી લાવવા દોડાવે છે. પણ જ્યાં સુધી બળદ આવે ત્યાં સુધી વાવણીનું કામ 1 મિનિટ માટે પણ અટકે નહીં ને. એ માટે રાજા પોતે પેલી થાકેલી પત્નીની જગ્યા લઈને હળમાં જોતાઈ જાય છે. એક શાસકની આનાથી મોટી સંવેદના બીજી શું હોઈ શકે? અને હવે જે થાય છે ને, એ સાંભળીને તમને નવાઈ લાગશે. પેલો ખેડૂત એટલો બધો નિરાશ અને અધીરો છે કે એને ખ્યાલ જ નથી કે હળ કોણ ખેંચી રહ્યું છે. હળ હાંકતા હાંકતા એ રાજાને પણ લાકડીઓ ફટકારે છે. પણ બીજી બાજુ જે પત્ની કઠોર મજૂરીમાંથી મુક્ત થઈ છે, એની આંખમાંથી તો સતત કૃતજ્ઞતાના આંસુ વહી રહ્યા છે. એ રડતા રડતા રાજાને હૃદયથી આશીર્વાદ આપે છે કે તારા રાજપાટ તપજો. રાજા આ બધો જ માર અને કઠિન શ્રમ એકદમ ચૂપચાપ પૂરો કરે છે. તેઓ ખેતરના એક છેડાથી બીજા છેડા સુધી આખી એક હાર્યા એટલે કે એક આખો ચાસ ખેડે છે. એટલામાં તો એમનો માણસ નવો બળદ લઈને આવી જાય છે. રાજા ખેડૂતને એ બળદ સોંપે છે અને એમને પોતાનું કામ શાંતિથી પૂરું કરવા માટે છોડીને ભારે હૈયે ત્યાંથી વિદાય લે છે. હવે આપણે સીધા જમ્પ કરીએ છીએ લણણીના સમયે. અને અહીં એક બહુ જ આઘાતજનક બાબત જોવા મળે છે. જુઓ, આખું ખેતર ધોળી જુવાર અને લીલા બાજરાના મબલક પાકથી લહેરાઈ રહ્યું છે. પણ જે હાર્યામાં રાજાએ હળ ચલાવ્યું હતું ને, એનો જરાક નજારો જુઓ. એ ચાસ સાવ ઉજ્જળ છે. ત્યાં અનાજનો એક દાણો પણ ઉગ્યો નથી. બસ ખાલી છોડવા ઊભા છે. આ ખાલી હાર્ય જોઈને ખેડૂતનો પિત્તો જાય છે. એ તરત જ રાજાને દોષ દેવા લાગે છે કે અરે રે, કેવું પાપ્યો રાજા છે. એના પગલાં જ્યાં પડ્યા એટલી ભોમમાં મારે કાંઈ જ ન પાક્યું. એને એમ જ લાગે છે કે રાજા સાવ અપશુકનિયાળ છે.
અને એના લીધે જ એના વાવેલા દાણા પાણીમાં ગયા. પણ પેલી શ્રદ્ધાળુ પત્ની આ વાત માનવા જ તૈયાર નથી. એ તરત રાજાનો બચાવ કરે છે. એ કહે છે કે એ તો રાજા રામ કહેવાય. એના પગલાં પાપી કેવી રીતે હોઈ શકે? સાચું શું છે એ જાણવા માટે એ તો દોડતી ખેતરમાં જાય છે અને સૂર્યદેવને પ્રાર્થના કરવા લાગે છે કે હે ભગવાન, આ ન્યાયી રાજાનું સત્ય બહાર લાવો અને એના પુણ્યની સાબિતી આપો. અને પછી ખરેખર એક અદ્ભુત ચમત્કાર સર્જાય છે. પત્ની પેલા ઉજ્જળ લાગતા છોડ પાસે જાય છે અને ધીમેથી ડુંડા પરનું લીલું પડ ખોલે છે. તો અંદર શું હતું ખબર છે? અનાજના દાણા નહીં, પણ તેજસ્વી, ચમકતા અને સાચા મોતી. જી હા, લાલ, પીળા અને આસમાની રંગના અસલી મોતીઓથી આખું ડુંડું છલોછલ ભરેલું હતું. તમે વિચારી શકો છો કે એ દંપતી કેટલું ખુશ થઈ ગયું હશે. અત્યંત આશ્ચર્ય અને આનંદ સાથે એમણે ફટાફટ આખો ખજાનો ભેગો કર્યો અને પછી સીધા જ રાજા દેપાળદેના દરબારમાં આ મોતીની પોટલી લઈને પહોંચી ગયા. જ્યારે એમણે પોટલી ખોલી ત્યારે આખો દરબાર મોતીના તેજથી જાણે ઝળહળી ઉઠ્યો. અહીં એક બહુ મજાની વાત બને છે. ખેડૂત હજી પણ સાવ ભોળો અને અજ્ઞાન છે. એણે રાજામે દરબારમાં શું કહ્યું ખબર છે? એ કહે છે કે બાપુ, જો મને ખબર હોત ને કે તારા પગલે આવા નવલખા મોતી નીપજે છે તો મેં તારી પાસે આખો દિવસ હળ ખેંચાવ્યું હોત. ખરેખર એની આ નિખાલસતા સાંભળીને કોઈને પણ હસવું આવી જાય. પણ રાજા દેપાળદે બહુ જ શાણા હતા. એમણે તરત જ ખેડૂતની આ ગેરસમજ દૂર કરી. એમણે સમજાવ્યું કે જુઓ, આ મોતી કોઈ રાજાના જાદુઈ પગલાંથી કે શાહી સત્તાથી નથી પાક્યા. આ ચમત્કારનું સાચું કારણ તો એ પીડિત પત્નીને મળેલી રાહત છે. જ્યારે એને પીડામાંથી મુક્તિ મળી ત્યારે એના હૃદયમાંથી નીકળેલી સાચી કૃતજ્ઞતા અને એના આશીર્વાદ જ આ મોતી બનીને ઉગ્યા છે. આટલી અકલ્પનીય સંપત્તિ સામે ચાલીને આવી હોવા છતાં રાજા દેપાળદે એના પર કોઈ દાવો કરતા નથી. એ કહે છે કે આના પર માત્ર તમારો જ હક છે. તેઓ બસ સતીના આશીર્વાદ રૂપે પોતાના કપાળ પર ધારણ કરવા માટે તેમાંથી માત્ર અને માત્ર એક જ મોતી સ્વીકારે છે. બાકીના બધા જ મોતી તેઓ ખેડૂતની પત્નીને સન્માનપૂર્વક પરત કરી દે છે. તો મિત્રો, આ આખી કથા ચર્ચામાંથી આપણે શું લઈને જવાનું છે? આપણે જોયું કે કરુણા અને સહાનુભૂતિ એ કોઈ પણ સાચા નેતાનો સૌથી મોટો ગુણ છે. બીજી વાત એ કે લાચારી ઘણીવાર માણસને આંધળો બનાવી દે છે અને એક ક્રૂર વર્તન કરવા લાગે છે. પણ જ્યારે એને સાચી મદદ મળે છે ને, ત્યારે હૃદયપૂર્વકની કૃતજ્ઞતા ખરેખર જાદુ કરી શકે છે. અને હા, કથાના અંતે પેલો ખેડૂત પણ પ્રતિજ્ઞા લે છે કે ભવિષ્યમાં એ પોતાની પત્નીને ક્યારેય દુઃખ નહીં આપે. આપણે આજની આ કથા ચર્ચા પૂરી કરીએ એ પહેલાં મારે તમને એક વિચારતા કરી દે એવો પ્રશ્ન પૂછવો છે. આજના આપણા આ દોડધામ ભર્યા જીવનમાં, અસ્તિત્વ ટકાવી રાખવાની રેસમાં, આપણી આસપાસ એવું કોણ છે જે ચૂપચાપ કોઈ ભારે બોજ ખેંચી રહ્યું છે? અને શું આપણું સહાનુભૂતિનું એક નાનું એવું પગલું એમના જીવનમાં કોઈ અણધાર્યા મોતી આપી શકે ખરું? જરા વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.